નવીન બનેલ વાઘોડિયા નગરપાલિકા માટેની પ્રથમવાર ચૂંટણી યોજાઈ હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેનની વરણી કરવામાં આવી હતી. વાઘોડિયા નગરપાલિકા માટે પ્રથમવાર ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી બાદ આજરોજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય સભ્યોના પદ માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જેમાં વડોદરા જિલ્લા મહામંત્રી યોગેશભાઈ અધ્યારૂ, વાઘોડિયા તાલુકા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વાઘોડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ જયભાઈ જોશીએ વરણી પ્રક્રિયામાં હાજર રહ્યા હતા, જેમાં વાઘોડિયા નગરપાલિકાના પ્રમુખ તરીકે બ્રિજેશકુમાર હરીશચંદ્ર ગોસ્વામી તેમજ વાઘોડિયા નગરપાલિકા ઉપપ્રમુખ તરીકે સંદીપકુમાર નરેન્દ્રસિંહ ડોડિયાની વરણી કરવામાં આવી હતી, જ્યારે વાઘોડિયા નગરપાલિકાના ચેરમેન પદે કૃણાલકુમાર બિપિનચંદ્ર મહેતાની વરણી કરવામાં આવી હતી. પક્ષના નેતા તરીકે હરિકૃષ્ણ પ્રવીણભાઈ પટેલ અને દંડક તરીકે કપિલાબેન રમેશભાઈ વસાવાની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ હોદ્દેદારોને લોકોની સમસ્યા અને કામો કરવાની સલાહ આપવામાં આવી હતી. નવનિયુક્ત તમામને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મંસૂરી, વાઘોડિયા. સારામાં સારો નગરપાલિકાનો વિકાસ થાય, સારામાં સારો તમે આગામી દિવસમાં ફરી પાર્ટી તમને પ્રભુત્વ આપે. પહેલી નંબર નગરપાલિકા બની છે અને એના તમને સૌ પ્રથમ નગરપાલિકાના સભ્ય બનવાનો તમને મોકો મળ્યો. હવે આ મોકો તમારે લોકોની સેવા કરીને દેખાડવાની છે. પ્રમુખશ્રીને પણ કહું છું કે ભાઈ તમામે તમામ નગરપાલિકાના સભ્યોને સાથે રાખીને, સંગઠનના લોકોને સાથે રાખીને વોર્ડ વાઇઝ વાઘોડિયાના જે કામો બાકી છે એ તમે પોતે વોર્ડમાં ફરીને જે કામો બાકી છે એ કામો વોર્ડમાંથી લાવીને વહેલામાં વહેલી તકે વાઘોડિયા સુંદર નગર બને એ માટેના આપણો પ્રયત્ન કરજો. જ્યાં ક્યાંય અમારી જરૂર પડે ત્યાં અમે આપણી સાથે છીએ અને સૌ સાથે મળીને વાઘોડિયાનો વિકાસ કરો એવી આજના દિવસે આપણે સૌને હાર્દિક શુભકામનાઓ. અને કોઈ પણ જગ્યાએ ક્યાંય વિકાસમાં કચાશ ના રહે, કોઈની ફરિયાદ ના આવે. તમને પ્રમુખ બનાવ્યા છે, કારોબારીના અધ્યક્ષ બનાવ્યા છે, નગરપાલિકાના સભ્યો તમને પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે, એટલે તમારી વાણીમાં સંયમતા હોવી જોઈએ, નમ્રતા હોવી જોઈએ. કોઈને પણ કોઈ પણ પ્રકારનો અપમાનિત થાય એવો કોઈ શબ્દ વાપરતા નહીં. જનતાની સાથે એ લોકોનું કામ છે તો એ કામ લઈને આવે ત્યારે એમને શાંતિથી સાંભળજો. કોઈ કામ તમારાથી કદાચ ના પણ થાય એવું હોય તો એની સાથે શાંતિથી વાત કરીને એને સમજાવજો. કોઈ પણ જનતાના પ્રતિનિધિ તરીકે તમે લોકો જ્યારે બેઠા છો ત્યારે જનતા એમના પ્રશ્નો લઈને આવશે, તમારી સાંભળવાની જવાબદારી અને એ પ્રશ્નોનું સોલ્યુશન લાવવાની પણ તમારી જવાબદારી છે, કારણ કે તમને પ્રજાએ મત આપીને ચૂક્યા છે. એટલે શાંતિથી પ્રજાના પ્રશ્નો આવે એમને સાંભળી અને એને હલ કરવાનો પ્રયત્ન કરજો. કોઈ જગ્યાએ ના થતું હોય તો અમારું ધ્યાન દોરજો, પણ સૌ સાથે મળીને વાઘોડિયાનો વિકાસ કરો એવી આજના દિવસે અપેક્ષા સાથે આપ સૌને આપીશું.